જય શ્રી કૃષ્ણ કાકા, જય શ્રી કૃષ્ણ. કેમ છો કાકા? મજામાં? નથી. કાકા આમ દુખી થાવ એ ન ચાલે. હા, અરે હસતા રહો. જે ખુરશીઓ પર બેઠા છે ને એમને કે મોંઘવારી ઓછી કરે એટલે ચહેરા ઉપર આપોઆપ ખુશી આવી જ જાય. પણ કાકા એવું તો શું થયું છે? હા જો ને, દરેક વસ્તુના ભાવ આસમાને છે. ચા 260 રૂપિયા કિલો. આ જ્યારથી ચાના ભાવ વધ્યા છે ને ત્યારથી મેં સુસ્તી કરવાનું જ છોડી દીધું છે. કેમ? આજ તો સુસ્તી ચડે તો ચા પીવાની ઈચ્છા થાય ને. બહુ ભોળા છો કાકા તમે. ના ના, તમે ચા એટલા માટે ઓછી કરી કારણ કે ચાના ભાવ વધી ગયા છે. આજ તો આપણે ચા ઓછી નહીં કરવાની. જો ચા પીવાનું મન થાય ને એટલે નજીકના પાડોશી, મિત્ર કે સગાને ત્યાં પહોંચી જવાનું. હા, એ લોકો આગ્રહ કરે તરત જ હા પાડી દેવાની. વાહ. પણ ધારો કે યજમાન ચાનો આગ્રહ કરે જ નહીં તો કઈ નહીં, તો છે ને એમની સામે 2-3 બગાસા ખાવાના. સામે વાળો તરત જ સમજી જાય. વાહ દિનેશભાઈ વાહ, શું મસ્ત આઈડિયા છે ને બાપુ. સરસ. તો આપણે એક કામ કરીએ, આ વાત ઉપર એક ચા થઈ જાય. હા, એ પણ તારા જ ઘરે. કાકા મારો દાવ મારા પર જ અજમાવવાનો. દિનેશભાઈ, હા, આ તમારી ટ્રીકમાં એક મોટો પ્રોબ્લેમ છે. શું? ચાના 4-5 રૂપિયા બચાવવા માટે સગાને ત્યાં જઈએ તો પેટ્રોલનો ખર્ચો વધી જાય. સાચી વાત છે એની. આ જિમ્મી બાઇક લઈને એના સગાવાળાને ત્યાં ચા પીવા જાય તો આને ચા કેટલાની પડશે? તો કોણ કહે છે કે દૂરના સગાને ત્યાં જાઓ? વોકેબલ ચાલીને જવાય એવા જ સગાને ત્યાં જવાનું. અને રહી વાત પેટ્રોલની, તો ભાઈ આપણને તો પેટ્રોલનો ભાવ વધારો નડતો જ નથી. શું વાત કરો છો? તમને પેટ્રોલ ભાવ વધારો નથી નડતો? જરાય નહીં. આ જુઓ ને, હું તો પહેલા પણ 50 નું ભરાવતો હતો અને હવે પણ 50 નું જ ભરાવું છું. વાહ વાહ, શું બુદ્ધિ વાપરે છે. છે ને કાકા, છે ને બુદ્ધિ. સોલિડ બુદ્ધિ. કોની? અમારા ઓફિસના પટાવાળા. અમારી ઓફિસમાં પટાવાળો છે, બહુ જ હોશિયાર. તમને ખબર છે કાકા, એક દિવસ શું થયું? એક દિવસ અમારા બોસે બારીના કાચ પર ધૂળ જામેલી જોઈ એટલે એમણે આંગળીથી લખ્યું, કાચ બરાબર સાફ કરો. બીજા દિવસે પટાવાળાએ નીચે લખ્યું, પગાર વધારાનું કંઈક કરો. ઓહો, તમારો પીર તો બહુ હોશિયાર છે. અરે ભારે હોશિયાર, પણ રોજ એની પત્ની સાથે માથાકૂટ કરે. મેં કહ્યું, અરે ભાઈ આ રોજ રોજ શું છે? તો મને કે બોલાચાલી. બોલાચાલી? હા, આ પ્યુનની વાઈફ બોલવાનું શરૂ કરે અને એ ભાઈ ચાલતી પકડે. થઈને બોલાચાલી. દિનેશભાઈ, હા, એને જ તમારો બોસ બનાવી દો. બોસ જેવો જ છે. અરે ભાઈ, ગામડાની જમીનના કરોડો રૂપિયા આવ્યા છે. બોલો, 4 બંગડી વાળી ગાડી લઈને આવે છે, લાંબી. 4 બંગડી વાળી ગાડી લઈને આવે છે, હા, પણ એને પેટ્રોલ કઈ રીતે પોસાય છે? તું ફરી પાછો પેટ્રોલ પર આવી ગયો. અરે ભાઈ, પેટ્રોલના ભાવ વધારાથી બચવાના અક્ષીર ઇલાજો છે આપણી પાસે. શું વાત કરો છો? જલ્દી કહો. તો સાંભળ, ઓફિસેથી ઘરે આવીએ ત્યારે ઓછામાં ઓછું 1 કિલોમીટર બાઇક ખેંચવાનું. સુગર પણ કંટ્રોલમાં રહે. ના, આ તો કેવું લાગે, શરમ આવે. જેણે કરી શરમ એના ફૂટ્યા કરમ. એટલે એમાં શરમાનું શું? અને હા, સામે કોઈ ઓળખી તો મળી જાય તો બહુ જ ભોળા ભાવે કહેવાનું, ઓહો
સારું થયું તમે મળી ગયા. આ થોડુંક પેટ્રોલ આપો ને. અને એ પેટ્રોલ આપે એટલે તરત જ 500 ની નોટ ધરી દેવાની કે લો. એ વિવેક કરશે, અને જો વિવેક ન કરે તો 500 રૂપિયાના છૂટા ના હોય. અરે ભાઈ, બંને કેસમાં આપણો જ ફાયદો થાય. પણ ધારો કે એ પેટ્રોલ આપવાની ના પાડે તો? આના બધા સગા આવા જ છે. જો ભાઈ એ ના પાડે ને તો વાત ફેરવી નાખવાની. એને કહેવાનું સારું થયું તમે મળી ગયા. અહીંયા નજીકમાં ક્યાંય પેટ્રોલ પંપ છે? દિનેશભાઈ, મારે ગર્લફ્રેન્ડના કારણે બહુ ધુમાડા થાય છે, પેટ્રોલના અને પૈસાના. તું મને એમ કે તારી ગર્લફ્રેન્ડ ક્યાં રહે છે? શહેરમાં. મૂર્ખા, આટલે દૂર ગર્લફ્રેન્ડ હોય? ના ના, આટલે દૂર ગર્લફ્રેન્ડ રાખવાની? અરે ભાઈ, ગર્લફ્રેન્ડ તો નજીકમાં જ રહેતી હોવી જોઈએ, આપણી સોસાયટીમાં જ. અને વધીને બાજુની સોસાયટીમાં. બસ. એટલે કે પ્રેમને સ્થળના બંધનમાં બાંધવાનું? સ્થળના નહીં અંકલ, પેટ્રોલના બંધનમાં બાંધું છું. અને હા જીમી, એક મહત્વની વાત, ગર્લફ્રેન્ડ સાથે ફરવા જાય તો હંમેશા એના વાહનનો જ ઉપયોગ કરવાનો. હા તો કેવું લાગે? એ આમ ચલાવે અને હું આમ પાછળ આમ બેઠો હોઉં? ના 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 ના. ગાંડા જેવું છે. અરે એમાં શું, એને કહી દેવાનું કે મને ડ્રાઇવિંગનો બહુ ડર લાગે છે, ડ્રાઇવિંગનો ફોબિયા છે. ધારો કે અરે યાર, આ કેટલું ધારે છે આ માણસ. શું થાય? આટલી મોંઘવારીમાં આજના બધા કામો ધારણા મુજબ જ કરવા પડે છે. ધારો કે સોસાયટીમાં, આપણી સોસાયટીમાં કે આજુબાજુની સોસાયટીમાં કોઈ ફ્રેન્ડ ના મળે તો? તો પેટ્રોલ પંપ વાળાની દીકરી શોધ. એ તો બહુ અઘરું પડે. તારા લગ્ન થાય એ વાત પણ અઘરી જ છે હો. નાના દાદા, એવું નથી હો. મારા માટે સારા સારા માગા આવે છે. જે એકવાર જોવા એને અહીંયા આવે એ માણસ ફરી આપણા એરિયામાં ક્યારે ફરકતો જ નથી. અંડર એસ્ટિમેટ ના કરો. આને કરું જ ને. એક ભાઈ આને જોવા આવેલા. ઓહો. હા, અને એ ભાઈએ આને પૂછ્યું કે ભાવનગરની ટ્રેન હા. ક્યારે આવે છે? ત્યારે એણે કીધું, આ રેલવે ફાટક જ્યારે બંધ થાય ને ત્યારે ટ્રેન આવે છે. એ હસો છે ના. આમાં ખોટું શું કીધું? આ બધી ટ્રેનો ક્યારે આવે છે? અરે જ્યારે ફાટક બંધ હોય છે ત્યારે જ આવે છે ને. છે. આનામાં લાંબી છે. ટૂંકી એ નથી. તમે આ બધી વાતો છે ને જવા દો, ફાલતુ વાતો ના કરો. મને પેટ્રોલ બચાવવાના ઉપાયો બતાવો. હા, તો ભાઈ પેટ્રોલ બચાવવા માટે વાહનનો માપસર ઉપયોગ કરો. એક મિનિટ પ્લીઝ. હા હા, ક્યાંથી આવેલા? હેલો. હા પિયુષ, કેમ છે? મજામાં. જો સાંભળ, મને આજકાલ ડ્રાઇવિંગનો ડર લાગવા માંડ્યો છે, એટલે તું તારું સ્કૂટર લઈને આવી જજે. હું તારી પાછળ બેસી જઈશ. હા. હે? શું? ના ના, આ પેટ્રોલ બચાવવાનો કોઈ કિમિયો નથી. અરે, લાગે છે કટ થઈ ગયું. એણે જ કાપ્યો. આ તમારા ફાલતુ આઈડિયાના કારણે પેલી વાઘણની જેમ મારા પર ગુસ્સે થઈ. હવે એને મનાવવા માટે 500 રૂપિયાનું પેટ્રોલ બાળવું પડશે. હેલો પીયુ, હું આવું છું. હેલો. દિનેશ કુમાર, હા બોલો. લાજ કાઢવા માટે કપડું આપું? એવું કઈ નથી કાકા. હા, આ તમને ખબર છે, લોકો મારી પાસે સલાહ લેવા આવે છે. દિનેશભાઈ, પેટ્રોલના ભાવ વધારાથી બચવાના કિમિયા કહો.
અરે લોકો તો મને એમ કહે છે કે દિનેશભાઈ પુસ્તક બહાર પાડો આનું. ઓ માય ગોડ, તમે અહીંયા છો? સ્કૂટરની ચાવી લાવો, મારે શોપિંગ કરવા જવું છે. શોપિંગ કરવા જવું છે અને એ પણ વાહન લઈને? કાકા આમ તો જાય છે શાક લેવા, પણ વટ મારવા શોપિંગ કરવા જઉં છું એવું કહે છે. અરે લે, શાક લેવા જાય છે તો એ વાહન ઉપર? આ શાક માર્કેટ અહીંયા તો છે બાજુમાં. યુ સે અંકલ, ચાલીને જઈએ ને તો પસીનો થાય અને મારો મેકઅપ બગડી જાય. હા બરાબર, ચાલીને જાય એટલે પરસેવો થાય. પણ બેટા, પરસેવો થાય તો સારી વાત છે. તારું મેકઅપ ઉતરી જાય પણ તારી તંદુરસ્તી સારી રહે. અને ચાલવાથી શું છે કે તારો ચહેરો ખીલવા લાગશે, મેકઅપની એ જરૂર નહીં પડે. પ્લીઝ અંકલ, મને સલાહ નહીં આપો. અને તમે શું કરો છો? જલ્દી ચાવી આપો. ચાવી? હા. ચાવી આ રહી ને, લે ચાવી આપું, પણ પેટ્રોલ નથી. વોટ? સ્કૂટરમાં પેટ્રોલ નથી? કેમ? કારણ કે ગજવામાં રૂપિયા નથી. નો વે. હવે હું શોપિંગ કરવા કેવી રીતે જઈશ? હું છું ને. પ્લીઝ હા, તમે મને ઉંચકીને લઈ જાઓ તો કેવું લાગે? હું તને ઉંચકવાનું જોખમ ના લઉં. આમે વજન વધી ગયું છે. ઉંચકીને નહીં ડાર્લિંગ, ઉંચકીને નહીં. આપણી પાસે વગર પેટ્રોલે માર્કેટમાં જવાનો કિમિયો છે. જો આપણે છે ને પેલા ઢાળવાળા રસ્તે જઈશું. હા? તું છે ને એક કામ કરજે, સ્કૂટર ઉપર બેસી જજે. હા. પછી હું હળવેકથી સ્કૂટરને ધક્કો મારું. Yes. સ્કૂટર સીધું માર્કેટમાં વગર પેટ્રોલે. વેરી ફની. અને પાછા ફરતા હા? કોઈ એવો લાંબો ધક્કો હશે જે મને તમારો આ ઢાળ ચડાવશે? હા, કિમિયો છે. એના માટે પણ કિમિયો છે. જો ત્યાં કોઈ ભાઈ ઊભા હોય ને, હા. ત્યાં એમની બાજુમાં જઈને તારે મોટેથી એમને સંભળાય એ રીતે બોલવાનું. કહેવાનું કે આ બંટી પણ ખરો છે. હા, વગર કીધે આ સ્કૂટર લઈને જતો રહે છે ને પાછો આવે છે ત્યારે પેટ્રોલની ટેન્ક આખી ખાલી કરી નાખે. ભલે બિચારી માં હેરાન થતી. બાજુવાળા ભૈયા સાંભળશે ને એટલે એમના બાઇકમાંથી પેટ્રોલ કાઢીને તને આપી દેશે. નો વે. હા, એવું કંઈ જ નહીં કરું. એમ તો સાયકલ પર બેસીને જા. જે 200 ગ્રામ વજન ઓછું થયું એ. અરે અંકલ, સાયકલ પર જાઉં તો બધા હસે મારી ઉપર. કેમ? તું નાનપણમાં સ્કૂલમાં સાયકલ લઈને નહોતી જતી? અંકલ, પણ એ વખતે હું નાની હતી. હા તો ભાઈ, સરકારે સાયકલ ચલાવવાની ઉંમર ક્યાં નક્કી કરી છે? નો વે અંકલ. દિનેશ, તમે સ્કૂટરમાં પેટ્રોલ પુરાવી આવો. જાઓ ફાસ્ટ. પેટ્રોલ તો ભરાવી દઉં, પણ પૈસા નથી. ઠીક છે, તો આજે ખાલી ખીચડી જ બનશે. ખીચડી હા. વઘારેલી બનાવજે અને એની અંદર ડુંગળી, બટાકા, ટામેટા, વટાણા, બીટ બધું જ નાખજે. હા, એના માટે છે ને સ્કૂટર લઈ અને માર્કેટ જવું પડે. બિલકુલ સાદી ખીચડી બનશે એન્ડ નો આર્ગ્યુમેન્ટ્સ, ઓકે? અને મંજૂર ના હોય ને તો રેસ્ટોરન્ટમાં લઈ જાઓ. રેસ્ટોરન્ટમાં? હા. રેસ્ટોરન્ટની વાત કરે છે કાકા. આજકાલ રેસ્ટોરન્ટમાં કેટલી મોંઘવારી થઈ ગઈ, કેટલા ભાવ વધી ગયા છે. અને જેમ પેટ્રોલના ભાવ વધે એમ એ લોકો રેસ્ટોરન્ટમાં પણ ભાવ વધારી દે. કાકા, હમણાં જ એક ડાઇનિંગ હોલમાં મેં ફરિયાદ કરી, અરે ભાઈ આટલા બધા ભાવ કેમ? તો મને કે ઘરેથી શાકભાજી લઈને આવો, જૂના ભાવે બનાવી દઈશું. અને આને પાછું રેસ્ટોરન્ટમાં જમવા જવું છે. કેટલું મોંઘું છે ખબર છે તને? મહિનામાં 25 દિવસ તમારું મનગમતું ભોજન જમાડું છું કે નહીં? જમાડું છું ને, તો 4 દિવસ રેસ્ટોરન્ટમાં લઈ જતા શું દુખે છે? દુખવાની વાત કરી, દુખવાની વાત તો કરીશ જ નહીં. કાકા, તમને ખબર છે હમણાં થોડા સમય પહેલા એનો બર્થડે હતો. મેં એને પ્રેમથી પૂછ્યું કે ડાર્લિંગ, બર્થડેમાં હું તને શું ગિફ્ટ આપું? તો મને કે સ્વિટ્ઝરલેન્ડ લઈ જાઓ, ત્યાંની વોચ બહુ સરસ હોય છે.
તું તો એ રીતે ફરિયાદ કરે છે જેણે સ્કૂટર પર મેં તને આખા સ્વિટ્ઝરલેન્ડમાં ફેરવવાનું કહેતી હોય ને એવી રીતે વાત કરે છે. ઓહ, સ્કૂટર ઉપર સ્વિટ્ઝરલેન્ડ. તમારું સ્કૂટર હવામાં ઉડે છે. મારે જ પાંખો નખાવી દેવી છે. જ્યાં જવું હોય ત્યાં ઉડીને પહોંચી જવાનું. પેટ્રોલનો ખર્ચો તો નહીં. ફરી પાછું પેટ્રોલ. શું થાય કાકા, દિવસમાં જેટલી જરૂર ઓક્સિજનની પડે છે એના કરતાં વધારે જરૂર તો પેટ્રોલની પડે છે. સાચી વાત છે. આ પેટ્રોલના હિસાબે તો જોગિંગ કરવાવાળા માણસો ઓછા થઈ ગયા છે. બોલો. આ પેટ્રોલના ભાવ વધ્યા એના હિસાબે જોગિંગ કરવા આવનારાની સંખ્યા ઓછી થઈ ગઈ. કેવી રીતે? જો અંકલ, જે પણ જોગિંગ કરવાવાળા આવે બરાબર, એ સાયકલ લઈને તો ન આવે બરાબર ને, ગાડી બાઇક કે કંઈ પણ લઈને આવે, પાર્ક કરે અને જોગિંગ કરે બગીચામાં. તો પછી ઘરેથી બગીચા સુધી ચાલીને ના આવે? અરે ચાલીને તો અવાતું હશે અંકલ. રોડ પર કેટલું પોલ્યુશન હોય છે, એટલે જોગિંગ તો માત્ર બગીચામાં જ થાય. કાકા, મને તો એવું થાય છે કે હું પોતે જ એક પેટ્રોલ પંપ બનાવી દઉં. કાકા, મને તો એવું થાય છે કે હું પોતે જ એક પેટ્રોલ પંપ બનાવી દઉં. બસ હવે વાતને આડા પાટે ના લઈ જાઓ. જલ્દી જા એટીએમ માં પૈસા ઉપાડો ને પેટ્રોલ પુરાવો. એટીએમ છે, એટીએમ છે, પણ અંદર પૈસા તો હોવા જોઈએ ને. બોલો કાકા, અડધો પગાર આ પેટ્રોલ પંપ વાળાને જ આપી દેવો પડે છે. એ દિનેશ, આપણે એક કામ કરીએ. આપણે છે ને એક કાર ખરીદી લઈએ. હા, અને છે ને સીએનજી કરાવી નાખીશું. કાર ખરીદવી છે? કાર? કારનું ડાઉન પેમેન્ટ ભરવા જાઉં ને તો હું પોતે જ ડાઉન થઈ જાઉં. દિનેશ, તો આપણે એક કામ કરીએ, ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદી લઈએ. હા. ઇલેક્ટ્રિક સ્કૂટર? એક કામ કરને ડાર્લિંગ, હા. એના કરતા છે ને તું મને બજારમાં લઈ જા, મને વેચવા કાઢ, અને મને વેચીને જે પૈસા આવે ને એનાથી એક કાર ખરીદી લે. ભંગારમાં જાય એવી વસ્તુમાંથી એક સાયકલ પણ નહીં આવે દિનેશ. ભંગાર? મને ભંગાર સાથે સરખાવ્યો? હા, તું પેટ્રોલ નહીં નખાવી આપીને તો તું ભંગાર જ કહેવાઈશ. પેટ્રોલ, પેટ્રોલ, પેટ્રોલ! દરેક વાતમાં, દરેક કામમાં સૌથી પહેલા પેટ્રોલ જ આવે છે. હવે તો શું કરવું એ જ નથી સમજાતું. પોતાની બુદ્ધિ વાપરો, શાણપણ વાપરો. રહેવા દો કાકા, રહેવા દો. આ મારી વાઈફને ને બુદ્ધિને 2 ગામનું છેટું છે. તમને ખબર છે, હમણાં સાબુ લીધા, ડઝન સાબુ, કારણ કે એની સાથે એક ચમચી ફ્રી હતી, અને 1 ડઝન ચમચી લીધી કારણ કે એની સાથે સાબુ ફ્રી હતો. દિનેશ, તે મારી બુદ્ધિને પડકારી. અરે તમે લોકો આ નાના બાળકની જેમ જાહેરમાં ઝઘડો કરો છો. એ સૂચવે છે કે તમને બંનેને અને તમારી બુદ્ધિને 12 ગામનું છેટું છે. પેટ્રોલના લીધે સંસારમાં કંકાસ. અરે અંકલ, અમે તો પેટ્રોલના કારણે ખાલી ઝઘડીએ જ છે. બાકી મારા પુત્રી જાણી તો સગાઈ તૂટી ગઈ. બોલો. કઈ રીતે? જો એનું નક્કી થયું બરાબર, તો સામે વેવાઈએ પૂછ્યું, કુમાર, તમે લગ્નમાં શું લેશો? તો એણે કહ્યું, દર મહિને પેટ્રોલનો 1 કેરબો. અને આ સાંભળીને સસરાએ કહ્યું, સાલા કર્મી, હું અહીંયા સાયકલ પર ફરું છું અને તારે દર મહિને પેટ્રોલના કેરબા જોઈએ છે? નીકળ, નીકળ, ઘરમાંથી બહાર નીકળ, એમ કહીને બોલો ઘરમાંથી કાઢી મૂક્યો. એ વડીલ સમજદાર છે. સમય આવે સાયકલનો ઉપયોગ કરે છે. અરે ઘણા બધા છે આ દુનિયામાં જે સાયકલનો ઉપયોગ કરે છે, અને એનાથી તમારું શરીર પણ સારું રહે અને પેટ્રોલનો ખર્ચો પણ બચે. તમારી વાત સાચી, પણ કાકા સાયકલ કેવું લાગે? કેમ કેવું લાગે? આ પેટ્રોલના કારણે પૈસાની તંગી થાય, કકડાટ થાય, એના કરતા સાયકલનો ઉપયોગ કરવામાં વાંધો શું છે? અરે જાપાન જેવો સમૃદ્ધ દેશ, ત્યાંના બધા લોકો સાયકલ ફેરવે છે. ત્યાં તો બધા ચલાવે છે અંકલ. અહીંયા અમે એકલા સાયકલ ચલાવીએ તો કેવું લાગે? તમે શરૂઆત તો કરો.
તમને જોઈને બીજા પણ જોડાશે. અને નાના નાના કામ તો છે ને ચાલીને કરવા, જેથી કરીને પગ પણ ફિટ રહે અને તમારા ખિસ્સા પણ ખાલી નહીં થાય. કાકા આ બધું બોલવામાં વિચારવામાં સારું લાગે, પણ અમલ કરવું તકલીફ વાળું છે. તો તકલીફ લઈને શરૂઆત કરી દો, નહીતર પછી એક દિવસ એવો આવશે કે સાયકલનો ઉપયોગ તમારે કરવો જ પડશે. હા, એ વાત ખરું, પણ ખરું છે પણ માનવું નથી. તમને ખબર છે મુંબઈમાં આ લોકો લોકલ ટ્રેનમાં મુસાફરી કરે જ છે ને? હા કાકા, વાત તો તમારી સાચી. બાકી વિરારથી ચર્ચગેટ પહોંચીએ ને ત્યાં સુધી તો આટા આવી જાય. એટલે જ કહું છું, જાગો, પેટ્રોલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો અને નાના નાના કામ માટે વાહનનો ઉપયોગ ન કરો. પેટ્રોલના એક એક ટીપાનું મહત્વ સમજો, એની કિંમત સમજો. સાચી વાત છે અંકલ, પણ આ વાહનની એવી તો ટેવ પડી ગઈ છે ને કે પૂછો ને. તો ધીરે ધીરે ટેવ પાડો, આદત સુધારો, પરિણામ ચોક્કસ આવશે. હા કાકા, તો શું કહે છે તારિકા? આપણે જઈશું ચાલતા શાક માર્કેટમાં શોપિંગ કરવા? હા, જો 2 પૈસા બચતા હોય અને શરીરને પણ ફાયદો થતો હોય તો શું કામ નહીં? વાહ, બહુ સરસ. અત્યારે મને એક જૂની વાત યાદ આવે છે, પણ તમારા માટે નવી છે. આપણા ગુજરાતના પનોતા પુત્ર રવિશંકર મહારાજ ગામે ગામ ચાલીને જતા હતા, પણ જ્યારે બસ આવી ત્યારે એમણે કહ્યું કે આ બસ આપણા પગ લઈ જશે. વાહન વિના આપણે કેવા અપંગ બની જઈએ છીએ. આ યોગ્ય તો નથી જ. વાહ અંકલ, વાત વાતમાં કડવી વાત પીવડાવી દીધી. હા, એ જ તો મારું કામ છે. હા, કાકાની શિખામણ તો શીરો છે, શીરો. વાહ કાકા, કમાલ કરી તમે.